નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રાંધણ ગેસની પળોજણ ચાલી રહી છે। માળી મહોલ્લામાં છેલ્લા 4 દિવસથી ગેસ લાઇન ઠપ્પ છે। નવી લાઇન નાખવાના નામે ગેસ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે। 4 દિવસથી અહીં લોકોને રાંધવાના પણ ધાંધિયા પડી રહ્યા છે। રજૂઆત કરવા છતાં પણ લાઇન ચાલુ કરવામાં નથી આવી રહી। નવી લાઇન નાખવાના નામે આ ગેસ કનેક્શન કટ કરવામાં આવ્યા છે। હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ભર શિયાળે પાણી ગરમ નથી કરી શકતા આ લોકો અને નહાવાની પણ તેઓને સમસ્યા થઈ રહી છે। અગાઉથી જાણ કર્યા વિના જ નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી અને જેના કારણે આ લોકોને અત્યારે ગેસ લાઇન વગર રહેવું પડી રહ્યું છે। 4 દિવસથી રાંધવાના પણ ફાફા પડી રહ્યા છે। ગેસ લાઇન ઠપ્પ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। આજે 4 દિવસથી અમને સુવિધા મળી નહીં, બરાબર। તો અમે છોકરાઓને ગરમ પાણી અહીંયા આગળ ધાબા પર મૂકીએ છીએ અને તાપના ગરમ પાણી થાય છે તો 4 વાગે છોકરાઓને નવડાવીએ છીએ, બરાબર। હવે સવાર ચા નાસ્તો કરો ને તો છોકરાઓને તો અમે એમને એમ જ મોકલી દઈએ છીએ કે બેટા આજનો દિવસ ચલવી, આજનો દિવસ, તો છોકરા તો જતા રહે। પછી બપોર આવે ને તો પાછા ચૂલા પર અમે ચા કરી એ છોકરાઓને પીવડાવીએ છીએ। હવે અમારું જે ખાવા પીવાનું તો રોજનું અમારા સવારમાં 200 રૂપિયા નાસ્તો થાય, સાંજનો 300 રૂપિયા નાસ્તો થાય। એનું કારણ છે કે આ બાજુના 6 માણસ છે, 6 અમે આ બાજુ। હવે એવા તો અમારા 500 ઘર છે। હવે એ બધા ઘરોની આટલાનું ખાવાનું થતું હોય તો તમે વિચાર કરો કે અમારે ગેસનું કે ચૂલાનું તો અમે શું ખાઈએ પછી। હવે દરરોજનો અમારે 500 રૂપિયાનો નાસ્તો થઈ જતો હોય તો અમે કમાઈએ શું કે ખાઈએ શું? એનું કારણ આ છે। તો તમે આ સુવિધા અમને જલ્દીથી આપો। 15 દિવસનું કહો છો, 15 દિવસનું આજે ને આજે અમારી આ સુવિધા તમે પૂરી કરો તો અમને સારું લાગશે એમ। બીજું અમે કશું કહેવા માંગતા નથી તમારે। અમારા છોકરા તકલીફમાં ભણવા જાય, બપોરે ટ્યુશન જાય તો એમને તો ચા નાસ્તો તો જોઈએ ને, એમને જમવાનું જોઈએ। જમવાનું આપણે દરરોજ કઈથી લાવવાના હતા? સવારમાં 200 રૂપિયાનું, સાંજે 300, રોજનું 500 રૂપિયાનું અમારે જમા। ચા નાસ્તો થોડુંક તો હવે તો અમે કરે તો બી બરાબર, પણ નાના છોકરાઓને તો અમારે જોવાનું ને, કે નહીં જોવાનું? મારું નામ તુલસીબેન છે। કેવી રીતના બનાવવાનું? મારા ઘરમાં ગેસ જ નથી તો નાવા ધોવાનું, ચા પીવાની બધી જ કેવી રીતના કરવાનું? નાના બાળકો છે એમને કેવી રીતના સ્કૂલ મોકલવાનું? હા, રેગ્યુલેટર ને ગેસનો બોટલ આપે તો અમે એની પર બધું કરી શકીએ। હા, આજે 4 દિવસ થઈ ગયા છે। તકલીફ તો પડે જ ને, નાવા ધોવાનું હોય, જમવા બનાવવાનું હોય, ચા પાણી। અમે કોના ઘરે જઈએ? કોઈ ઘેર એક દિવસ બનાવવા દે, રોજ તો ના જ બનાવવા દે ને। અને બહારનું અમે નાસ્તા લાઈને ખાઈએ છીએ અને ઠંડા પાણી નહીએ છીએ। ઉંમરવાળા હોય તો કેવી રીતના ઠંડા પાણી? નયા વગર નહીં બધા બેસી રહ્યા છે। મારી પ્રકાશ પ્રભુદાસ છે। અમારું ગેસ કનેક્શન છેલ્લા 4 દિવસથી બંધ છે। અમારો એરિયા લાગે છે માળી મોલનો માતાજી મંદિર પાસે, ગોરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ, એલમ્બિક રોડ। અમારા 4 દિવસથી ગેસ લાઇન બંધ છે। તેની માટે તકલીફ એવી પડે છે કે અમારું ગેસ કનેક્શન તો એક તો ગેસનો બાટલ પહેલેથી જ ડિસ્કનેક્ટ કરેલો છે, એટલે અત્યારે અમારે રાંધવાથી લઈને જમવાથી લઈને નાના બાળકો છે, મારી ઘરે ખુદ નાનો બાળક છે 6 મહિનાનો। હવે કોઈની ત્યાં જઈએ જેની ગેસની બાટલ હોય એની તે પણ અત્યારે શિયાળો છે તો એનો પ્રોબ્લેમ આવવાનો જ છે। તો આપણે બીજા 1-2 દિવસ આપણે સેટ કરીએ। હવે કેટલા દિવસ હજુ એ કરીશું એનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી। કોઈ આ કોર્પોરેશન વાળા કોઈ સપોર્ટ કરતા કે નથી। એમને કોલ કર્યો તો એવું કહે છે કે અમે કોન્ટ્રાક્ટને આપ્યો છે। અત્યારે 9 વાગી ગયા છે, સવારે 8 વાગ્યાનો ટાઈમ હોય છે પણ હજુ સુધી કોઈ દેખાયા નથી કે શું કામ છે। છેલ્લા 2 દિવસથી આ લોકોનું કામ સ્ટોપ રહ્યું છે। હવે આ લોકો કેટલા દિવસ હજુ ખેંચશે એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। કોઈ સાહેબો જવાબ આપતા। હું ગોરવા અત્યારે જઈને આવ્યો છું, અમારે જે એ છે એ કહે છે કે દાંડિયા બજાર જાઓ, કે દાંડિયા બજાર જઈને તમે એપ્લિકેશન આપો। હવે આ જો ઇન્ટિમેશન હજુ કશું આપ્યું નથી કે કેટલા દિવસ બંધ રહેશે કે શું, ન્યૂઝમાં કશું જ અમને આપ્યું નથી। ડાયરેક્ટ જ આવીને ચેક કરીને ડાયરેક્ટ ખોદકામ ચાલુ કરીને ગેસ લાઇન બંધ કરેલી છે। આની માટે આગળનો નિર્ણય શું ગવર્મેન્ટ આપી શકે છે કે કોર્પોરેશન આપી શકે છે? જો આની આગળ કોઈ નિરાકરણ નહીં આવે તો અમે કોર્પોરેટરનો સહાય લઈને અમે આગળ કલેક્ટર ઓફિસે કાં તો પછી તો અમે બીજીએલની જે ઓફિસ છે ત્યાં આગળ જઈને અમે એમને નોટિસ આપીશું। પ્રકાશ પ્રભુદાસ માળી। આ માળી મોલનો છે, ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ માતાજી વાળું મંદિર। તો અમારે છે ને જૂની લાઈન હમણાં ચાલુ જ છે। એ ચાલુ કરે તો હવે બધાને ગેસ ચાલે। એ લોકો ત્યાંથી બહારથી બંધ કરી દીધી છે। તો હવે અમારે એ ચાલુ હોય તો અમારા આ 4 દિવસથી બંધ છે તો બધા રસોડું બી કરી શકે ને। અને આ લોકો કહે છે કે આ ઘરની જૂની લાઈનો છે એ કાઢીને નવી નાખવાની। તો એ લોકો પછી આવું બધું કરવાનું શું જરૂર છે? હજુ લાઈન તો સારી જ છે, લીકેજ નથી, કશું નથી। પાઇપો બી બધા સારા છે, કઈ સ્ટાર્ટ નહીં આવ્યો કે કશું જ નહીં। 4-5 દિવસ થયા છે।
તકલીફ તો પડે જ ને. આ નાહવા માટે પાણી ગરમ ના થાય, રસોડા માટે સવારે અમારે નોકરી જવાનું હોય તો કેવી રીતે નાહવાનું? બાળકોને સ્કૂલ જવું હોય તો કેવી રીતે બાળકો નાહે ઠંડા પાણી? હવે એક ફેરે તો અમારી બેબી જમવાનું આપી ગઈ. માંગ અમારે એવું છે કે હવે તો જો આ જે જૂની લાઈન છે એમાં પાઇપ આવી ગઈ છે, પાઇપો જોઈન્ટ કરી દે એટલે અમારી લાઈન ચાલુ થઈ જાય.